દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી હોય તેવું લાગી રહ્યું છે। પહેલા તો જે દલિતો માટે ગેરબંધારણીય શબ્દ તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને ફરિયાદ દાખલ કરવાની વાત હતી। SC/ST એક્ટ હેઠળ તેમની હેઠળ ફરિયાદ દાખલ કરવાની હતી, પરંતુ ફરિયાદ દાખલ ન થતા હવે દલિતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને આ માટે એક મહાસંમેલનની પણ જાહેરાત કરી દેવાઈ છે। આખી ઘટના શું છે, શા માટે દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક હવે નકુચામાં આવ્યા છે અને શા માટે દલિતો આટલો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય છે પબુભા માણેક, તેમના દ્વારા થોડા સમય પહેલા એક લેટર લખવામાં આવ્યો હતો। દલિતો માટે ગ્રાન્ટની ફાળવણી માટેનો લેટર હતો અને એ જે ગ્રાન્ટ ફાળવણી માટેના લેટરમાં એક શબ્દ લખવામાં આવ્યો હતો જે દલિતોને સંબોધીને લખવામાં આવ્યો હતો। એ શબ્દ હકીકતમાં ગેરબંધારણીય હતો। દલિતો માટે આવો શબ્દ ન ઉપયોગ થવો જોઈએ અને SC/ST એક્ટ હેઠળ જે એટ્રોસિટીનો કાયદો છે તેના હેઠળ આ ગુનાની જોગવાઈમાં પણ આવે છે। તેમ છતાં પબુભા માણેક દ્વારા આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે। ફરિયાદ દાખલ કરવાની વાત હતી, પરંતુ ફરિયાદ દાખલ થઈ નથી અને આ મામલે ફરિયાદ દાખલ ન થતા હવે દલિતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। દલિતો દ્વારા એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે। આ મહાસંમેલનની જાહેરાતનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું। અહીં તમે પોસ્ટર જોઈ શકો છો। પોસ્ટરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પબુભા માણેક દ્વારા દલિતો માટે જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિરોધમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। મીઠાપુર ખાતે આ મહાસંમેલનનું આયોજન થશે, જેમાં દલિતોના જે અગ્રણીઓ છે તે મોટી સંખ્યામાં હાજર રહેશે અને દલિતો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે। તેમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે અત્યાર સુધી ઘણું સહન કર્યું, પરંતુ હવે જે દલિતોની માટે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તે શબ્દ સાખી લેવામાં નહીં આવે। જો કે આ મહાસંમેલનની તારીખ હજુ સુધી જાહેર નથી થઈ। ક્યાં મહાસંમેલન થવાનું છે તેની જાહેરાત થઈ ચૂકી છે। મીઠાપુરમાં આ મહાસંમેલન થવાનું છે, પરંતુ ક્યારે આ મહાસંમેલન થશે તેની જાહેરાત કરવામાં નથી આવી અને આ મહાસંમેલનમાં કોણ કોણ હાજર રહી શકે છે તેવી પણ કોઈ વાત કરવામાં નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જે કોંગ્રેસના નેતા છે જિગ્નેશ મેવાણી, તેઓ અવારનવાર દલિતોને લઈને તેમના ઉપર થતી એટ્રોસિટીને લઈને પોતાનો એક બુલંદ અવાજ ઊભો કરતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી આ મુદ્દે મેદાને આવશે કે નહીં આવે, એક પ્રશ્ન છે। જો કે હજુ સુધી જિગ્નેશ મેવાણીએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ અત્યારે જે મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે તેમાં દલિત જે નેતાઓ છે, અગ્રણીઓ છે, તે સામેલ થશે એવું વાત કરવામાં આવી છે। તો એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે કદાચ જિગ્નેશ મેવાણી પણ આ જે મહાસંમેલન છે તેમાં હાજર રહી શકે છે। પબુભા માણેકે શું કહ્યું હતું તો એ તમે અહીં સાઈડમાં લેટર જોઈ શકો છો। એ લેટરમાં દલિતો માટે એક ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ। અમે પહેલા પણ આ માટે વિડીયો બનાવ્યો હતો। દલિતો ઘણા સમયથી આને લઈને વિરોધ કરી રહ્યા છે। જો કે હજુ સુધી આ ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવાને લઈને પબુભા માણેક દ્વારા કોઈ માફી નથી માંગવામાં આવી। જો કદાચ તેઓ માફી માંગી લે તો બની શકે કે જે આ વિરોધ છે એ શાંત થઈ જાય અને મહાસંમેલન પહેલા જ આખો મામલો થાળે પડી શકે છે, પરંતુ પબુભા માણેક દ્વારા આ સમગ્ર મામલે કોઈ માફી માંગવામાં નથી આવી અને પહેલા ફરિયાદ દાખલ કરવાની વાત હતી, હવે મહાસંમેલનનું આયોજન થવાનું છે। આ મહાસંમેલનમાં શું નક્કી થાય છે અને આ મહાસંમેલનના પડઘા ક્યાં સુધી પડે છે તે જોવું રહ્યું। જો કે આ મહાસંમેલન ક્યારે થશે તેની હજુ તારીખ જાહેર નથી થઈ, એટલે હવે જોવું રહ્યું કે મહાસંમેલન ક્યારે થાય છે, કેટલી જનમેદની એકઠી થાય છે અને તેની અસર પબુભા માણેક પર કેટલી પડે છે। આખો વિડીયો તમે જોયો, જે પોસ્ટર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે મહાસંમેલનની વાત કરવામાં આવી છે, તેના વિશે તમારું શું માનવું છે? પબુભા માણેક દ્વારા જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।